મોકડ્રીલ દરમિયાન જિલ્લા વહીવટીતંત્રની સક્રિય ભાગીદારી ઓપરેશન શિલ્ડ અન્વયે વેરાવળ કોસ્ટગાર્ડ ખાતે સિવિલ ડિફેન્સના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ। ત્યાં મોકડ્રીલ દરમિયાન જિલ્લા વહીવટીતંત્રની સક્રિય ભાગીદારી જોવા મળી હતી। કોસ્ટગાર્ડ સ્ટેશન ખાતે ડ્રોન એટેક થયો હોવાનો સંદેશ મળતા જિલ્લા વહીવટીતંત્ર સક્રિય બન્યું છે। તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી ફાયર તેમજ પોલીસ તેમજ આરોગ્ય સહિતના વિભાગોને જાણ કરવામાં આવી હતી। જાણ થતાં જ 5 મિનિટની અંદર જ ઘટના સ્થળે રેસ્ક્યુ તેમજ રિલીફ માટે વિવિધ વિભાગના અધિકારીઓ પોતાના વાહનો સાથે ઘટનાસ્થળે ખસી આવ્યા હતા। મેસેજ મળતા જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાસ્કર તેમજ ડીવાયએસપી ભાસ્કર વ્યાસ તેમજ પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઉપસ્થિત અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપીને બચાવ રાહતની કામગીરી ઝડપથી બનાવી હતી। આ દરમિયાન પ્રાંત અધિકારી વિનોદ જોશીએ એમ્બ્યુલન્સનો સાયરન વચ્ચે ઇજાગ્રસ્ત લોકોને ડાભોર ખાતે રાખવામાં આવેલ રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવાની કામગીરીની સૂચનાઓ અને માઇક દ્વારા પૂરી પાડીને ફાયર અને આરોગ્ય વિભાગની ટીમને માર્ગદર્શિત કર્યા હતા। જે કે એસમી ગુજરાતી સાથે મહેશ વાચા, સોમનાથ।